નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હાલ સારો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આવનારા 24 કલાક રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સાથે જ આવનારા કેટલાક દિવસો દરમિયાન ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાત હવામાન ખાતા દ્વારા પણ આગાહી કરવામાં આવી છે। સાથે જ આ વરસાદનો રાઉન્ડ ક્યાં સુધી ચાલશે તેને લઈને પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, હાલ તો ગુજરાત હવામાન ખાતા દ્વારા આવનારા 5 દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે, જેમાં આવનારા 48 કલાક સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે, જેને પગલે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ આવનારા 24 કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકા, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો પોરબંદર, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, તાપી અને ડાંગ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી અને મહીસાગર આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જોકે કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર ઓછું જોવા મળશે, જ્યારે 25 તારીખની જો વાત કરવામાં આવે તો 25 તારીખે ભાવનગર, સુરત, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોમાં અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી અને મહીસાગર આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોમાં ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જોકે 25 તારીખે પણ કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર ઓછું જોવા મળશે। જોકે 26 તારીખથી રાજ્યમાં વરસાદનું જોર થોડું ઓછું થઈ શકે છે। 26 તારીખે ખાસ કરીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે, જ્યારે 27 તારીખના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે। તો 28 તારીખે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો હાલના કેટલાક હવામાન મોડેલો પ્રમાણે આવનારા 24 કલાક દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે। જોકે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો હળવો વરસાદ વરસી શકે છે। જોકે હાલના હવામાન મોડેલ પ્રમાણે આજથી લઈને 1 ઓગસ્ટ સુધીમાં ખાસ કરીને ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ હજુ પણ રહેલી છે, જ્યારે તારીખ 1થી લઈને 9 ઓગસ્ટ દરમિયાન પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો 26 તારીખ બાદ રાજ્યમાં વરસાદનું જોર થોડું ઓછું થઈ શકે છે, પરંતુ ફરીથી તારીખ 2-3માં વરસાદનો નવો રાઉન્ડ આવે અને ભારેથી ભારે વરસાદ વરસાવે એવી શક્યતાઓ હાલ રહેલી છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।